હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ અને વિપુલ હેતુ બ્લોગ્સમાં તમારું ધમાકેદાર સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, તમે અમારી થંબનેલ જોઈને જાણી જ ગયા હશો કે આજે અમે ક્યાં છે. તો અમે આવેલા છે વાડીમાં અને આજે અમે તોડવાના છે કોરારાની ભાજી. અને તમારા ગામમાં શું કહેતા હોય મને નહીં ખબર. ઉમ્મીદ કરું કે તમે બધા મજામાં હશો. તો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો ચાલો ફ્રેન્ડ્સ, જઈએ કોરારાની ભાજી તોડીએ. અને અહીંયા છે કોરારો, તમે જોઈ શકો છો આ રીતનું કંઈ આવે કોરારો. તો આ છે કોરારો. તો તમે જોઈ શકો છો અહીંયા કોરારો છે. શું કે આની ભાજી બહુ મસ્ત લાગે ને? તો ફ્રેન્ડ્સ, આની ભાજી એક નંબર લાગતી છે. તમે નજીકથી જોઈ શકો છો. તમારી વાડીમાં પણ હોઈ શકે. અમારા ગામમાં અને કોરારો કહી કોરારાની ભાજી કહેવામાં આવે. તો તમારા ગામમાં શું કહે મને નથી ખબર, પણ આની ભાજી એક નંબર લાગતી હોય. આપણે જે રીતના આપણે પાલકને બધું બનાવતા હોય ને તે રીતના આને બનાવવામાં આવે. ખૂબ જ મસ્ત લાગે ફ્રેન્ડ્સ. તો જોઈ શકો છો આ છે કોરારાનું ઝાડ અને ખૂબ જ અહીંયા ભાજી લાગેલી છે. અહીંયા નવા પીલા થાય તેને તોડીને આપણે ખાવાનું ખૂબ જ મસ્ત લાગે. તો આ વરસાદ પડે ને ત્યારે પીલાતો હોય. અત્યારે વરસાદ પડ્યો 2-3 દિવસ વાવાઝોડાના કારણે તો અહીંયા બહુ જ પીલાઈ ગયેલી છે. તો તમે જોઈ શકો છો આ છે કોરારાની ભાજી. તો અમે તોડી રહ્યા છીએ અહીંથી. તો ખૂબ જ મજા આવશે. ચાલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ. અને આપણા વ્લોગ બહુ દિવસ થઈ ગયા ફ્રેન્ડ્સ, આવ્યા નહીં તો માફ કરજો. અને અહીંયા ચાલુ છે અહીંયા કોરારાની ભાજી તોડવાના. બતાવ નહીં કોરારાની ભાજી. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ છે કોરારાની ભાજી અહીંયા. અને અમે તોડી રહ્યા છે. આ જો અહીંયા છે આ કુમળા પીલા હોય તેને તોડવાનો હોય આ રીતના. મસ્ત ટેસ્ટી એકદમ લાગે અને કાંદામાં બનાવવામાં આવે. ખૂબ જ મસ્ત. હાલે મૂકી દે. તો ફ્રેન્ડ્સ, આટલી તોડાઈ ગઈ છે. તમે જોઈ શકો છો અંદર આટલી તોડી નાખી છે. હવે તોડીએ હવે ધીરે ધીરે. તો આ તોડાઈ ગઈ છે આપણી કોરારાની ભાજી. મસ્ત તોડી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ. ખૂબ જ મજા આવે ફ્રેન્ડ્સ ખાવાની અને ટેસ્ટ એટલે એક નંબર. આ વસ્તુ આપણા બજારમાં નહીં મળતું હોય. આને સ્પેશિયલ વાડીમાં શોધવા માટે આવવા પડે અને અહીંયા જ મળે વાડીમાં. એવું તો અમારી વાડીમાં છે એટલે અમે તોડવા માટે આવી ગયા અહીંયા. તો તોડી લઈએ મસ્ત ફટાફટ. આ કુમરા પીલા હોય તે તોડવાના હોય. તો ફ્રેન્ડ્સ, ઘણી તોડી નાખી છે અંદર. મેં વિચાર કર્યો કે ચાલો તમારા સુધી આ વ્લોગ પૂછાવું કોરારાની ભાજી. તમે પણ ટેસ્ટ મારી શકો. તો અંશુ બી આવે છે તે ભાઈ અંશુ તોડવા સારું. એટલે અંશુ ઓકે અંશુ મજામાં ને? ઓકે, આ બધાને કહી દે ને કોરારાની ભાજી કેવી લાગે છે. મસ્ત લાગે. તો જોઈ શકો છો આ છે કમદાની ચટણી બનાવતા પણ બહુ મસ્ત લાગે ફ્રેન્ડ્સ. તે ઉપર પેલા કાળા પાકી ગયેલા છે તે બહુ મસ્ત લાગે ખાવામાં. આની ચટણી એક નંબર હોય કમદાની આરી. તો કમદા પણ જોઈ લો તમે. અને આટલી તોડાઈ ગઈ છે તમે જોઈ શકો છો. અને આજે થોડી આ બીજી છે તે તોડતા છે. હવે જોઈએ કેવી મજા આવતી છે. અને વરસાદ પડેલો એટલે બધું આ તમે જોઈ શકો છો આવું થઈ ગયેલું. અને પેલું પીલાઈ ગયેલું છે. પછાડી લીલું દેખાતું છે ભાત બધું. અને અહીંયા બોરડી હતી તે કટ કરી નાખી કેમ કે કાંટા બહુ પડે અને ભાતને રોપવાની ત્યારે તકલીફ પડતી હોય. અને તમે જોઈ શકો છો અહીંયાથી લઈને પેલી બાજુ ત્યાં દેખાતું છે ત્યાં લગીને આપણી વાડી. ત્યાં લગીને 1, 2, 3 કેંડા છે અહીંથી. અને આ બાજુ તે જૂનું ઘેર છે અહીંયા વાડીમાં. આર્યું પેલું છે જૂનું ઘર. અને આ પણ કેન્ડા જ હતો. તો જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ, અમે વાડીમાં ખૂબ જ મસ્ત એન્જોય કરી રહ્યા છીએ. હેલો. ઓકે, અટવાડા કેટલા વાગે? સાંજે 4 વાગે. તો ફ્રેન્ડ્સ 4 વાગ્યા પછી જવાનો છે અટવાડામાં. એ કેવી મજા અટવાડા કરવાની? બહુ મજા આવે ને? ઓકે, આપણા વ્લોગ અટવાડાવાળા કેટલાથી ચાલુ થાય? તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ વજન કરીને બધું સેટઅપ કર્યા કરતા છે કેવી રીતના વેચવાનું અને કેવી રીતના નહીં. હા ને, બરાબર ને? એવું જ ને? એવું જ બરાબર. તે આપણે અંદાજો લાગી આપણે બી અટવાડા જ કરવા પડે એવું લાગતું છે હવે. તો પેલી બાજુ છે આ બધી કેરેટ ભરી રાખી છે ટામેટાની નહીં. તમે જોઈ શકો છો. ને અમે આવી ગયા છે હવે નવનીતભાઈની ઘરે જરાક. તો ફ્રેન્ડ્સ, અમે ભાજી તોડી નાખી છે અને હવે જવાના છે ઘરે. તો થોડી કેરી પણ પડેલી હતી તે વીણી છે, આ પાકેલી છે બની. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.